વડોદરા શહેર કલેક્ટર કચેરી ખાતે આજરોજ સંકલનની બેઠક મળી હતી, જેમાં ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ ધારાસભ્ય અક્ષય પટેલે સંકલન સમિતિની મીટિંગમાં રજૂઆતો કરી હતી. વડોદરા શહેર કલેક્ટર કચેરી ખાતે આજે સંકલનની બેઠક મળી હતી, જેમાં ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ ધારાસભ્ય અક્ષય પટેલે રજૂઆતો કરી હતી, જેમાં આયુષ્યમાન કાર્ડની સિસ્ટમ વેગવતથી ચાલે તેવી રજૂઆત કરી. સાથે જ લોકોના નાના મોટા પ્રશ્નો, જીબીના પ્રશ્નો, સાફ સફાઈના પ્રશ્નો સાથે રોજગારી માટેના કેટલીક કંપનીઓ નોકરી પર રાખે છે અને પછી છૂટા કરી દેવામાં આવે છે તેવી કંપનીઓ પર એક્શન લેવામાં આવે તેવી માંગ કરી હતી. CSR ફંડમાંથી તમામ આજુબાજુના ગામોને આંગણવાડી જેવી જરૂરિયાતમંદ મળી રહે તેવી માંગ કરી હતી. આજે વડોદરા જિલ્લાની અંદર માનનીય કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલનના મીટિંગ રાખવામાં આવી હતી. એના અમે માનનીય સાંસદશ્રી, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અને તમામ ધારાસભ્યોની હાજરીની અંદર, તમામ અધિકારીઓની હાજરીની અંદર જિલ્લા સંકલનના જે લોકોને સ્પર્શતા પ્રશ્નો હતા, જે પબ્લિકના પ્રશ્નો હતા અને ધારાસભ્યો સુધી પહોંચેલા હતા, એનું તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવવાની એના માટેની આ મીટિંગ હતી. અને એની મેં લગભગ મોટાભાગના પ્રશ્નો જે ગઈ મિટિંગના પણ પેન્ડિંગ હતા એ પ્રશ્નોનું નિરાકરણ લાવી અને એને પણ વહેલી તકે એનું જે લોકોને સ્પર્શતા મુદ્દાને લોકોને લાભ મળે એ માટેની પણ ચર્ચા કરવામાં આવી છે. અને આ વખતની જે મિટિંગની અંદર જે આયુષ્યમાન કાર્ડ જેવી મહત્ત્વની જે સરકારશ્રીની યોજના છે એ સિસ્ટમ વેગવંતી ચાલે એ માટેની અમારી જે રજૂઆતો હતી, લોકોના નાના મોટા સ્કૂલના પ્રશ્નો હતા, લોકોને GEBના પ્રશ્નો હતા, કેનલો સાફ સફાઈના પ્રશ્નો હતા અને રોજગારી માટેના જે લોકોને કેટલી કંપનીઓની અંદર નોકરી કરાવીને પછી તાત્કાલિક છૂટા કરતા હોય એના ઉપર કંપનીઓ ઉપર એક્શન લેવા માટે અને CSR ફંડમાંથી તમામ આજુબાજુના ગામોને પૂરેપૂરી જે જરૂરિયાત હોય, આંગણવાડી જેવી બિલ્ડિંગની પણ જરૂરિયાત હોય તો CSR ફંડમાંથી લોકોને લાભ મળે. સંકલન સમિતિની બેઠક દર ત્રીજા શનિવારે મળતી હોય છે. ઘણા પ્રશ્નો અત્યાર સુધી આપણે રજૂઆત કરી છે, તો એ પ્રશ્નોના જવાબ બીજી કે ત્રીજી મિટિંગમાં મળી જતા હોય છે કે કામ થઈ જતા હોય છે? લગભગ ગઈ મિટિંગની અંદર જે અમારા 2 પ્રશ્નો પેન્ડિંગ હતા, જે અમારે પાલેજ પાસે કંપની જે Q4D બનાવતી હતી અને એની અંદર જે હવાની અંદર જે ગેસ છોડી અને જે પાકને નુકસાન થતું હતું એમાં તમામ ખેડૂતને વળતર આપવામાં આવ્યું છે. અને હવે ફરી લગતા પ્રશ્નો હોય છે કે આજે વારંવાર એક પ્રશ્નોની તમારે દરેક મિટિંગમાં રજૂઆત કરવી પડે. અવારનવાર જે જિલ્લા પંચાયતની ગ્રાન્ટો હોય એની માટેની જે ચર્ચા હોય, કેટલીક કામો પૂર્ણ થયા હોય એની અંદર આજે જિલ્લા કેટલાય ગામો શહેરની અંદર ઉડામાં સમાવેશ થયો હોય એવા પેન્ડિંગ પ્રશ્નો જે હતા ગ્રાન્ટોના અને એ બિલો જે છૂટો નહોતો થતો એ બાબતની ચર્ચા અવારનવાર જે થતી હોય છે. એનું કારણ એક છે કે જ્યારે દફતર પંચાયતમાંથી ઉડામાં જયું હોય તો એને જે પ્રોસિજર છે એ 1.5-2.5-3 મહિનાની હોય છે. એને કારણે અમુક પ્રશ્નો લંબાવતા હોય છે, પરંતુ અમુક જે પ્રશ્નો ગઈ મિટિંગના હતા તમામ પ્રશ્નોનો જે હલ કરવામાં આવ્યું છે. અને જે તપાસના વિષયોના પ્રશ્નો હતા એ જે તપાસના વિષયો છે એમને પણ વહેલી તકે એનું નિરાકરણ લાવવા માનનીય કલેક્ટરશ્રીએ અમને ખાતરી આપી છે.